આ વાર્તા છે કેસરની, એક એવી ગરીબ ઘરની દીકરી જેણે પોતાના અપમાનનો બદલો કંઈક એવી રીતે લીધો જે જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. એક મોટું અને રળિયામણું ગામ હતું. ગામનું નામ રતનપુર. આ ગામમાં ધનજીભાઈ નામના એક મોટા શેઠ રહેતા હતા. શેઠનું નામ તો ધનજીભાઈ હતું, પણ એમના અને એમના પત્નીના હૈયામાં દયા કે ધર્મ નામની કોઈ વસ્તુ નહોતી. શેઠને 3 દીકરા હતા. મોટા 2 દીકરાઓના લગ્ન ગામના સૌથી મોટા અને પૈસાદાર ઘરોમાં થયા હતા. એટલે એમની વહુઓ તો આખો દિવસ સોફા ઉપર બેસીને માત્ર હુકમ જ કરતી. પણ સૌથી નાના દીકરા કિશનના લગ્ન એક ગરીબ ઘરની દીકરી કેસર સાથે થયા હતા. કેસર દેખાવે જેટલી સુંદર હતી એનાથી પણ સુંદર એનો સ્વભાવ હતો. પણ આ દુનિયામાં ગરીબી સૌથી મોટો ગુનો મનાય છે. કેસરના પિતા પાસે દહેજમાં આપવા માટે કોઈ સોના ચાંદીના દાગીના નહોતા. એટલે સાસરામાં કેસરની કિંમત એક નોકરાણી કરતાં પણ ઓછી હતી. કેસરની સવાર તો ગામમાં કૂકડો બોલે એ પહેલાં જ પડી જતી હતી. આખા ઘરનું તમામ કામ એના જ માથે હતું. કચરા પોતા કરવાથી લઈને વાસણ ઘસવા અને ઢોર ઢાંખરને નીણ નાખવા સુધીનું બધું જ કામ કેસર એકલી જ કરતી હતી. એની બંને જેઠાણીઓ તો સવારે 9 વાગ્યા સુધી પથારીમાંથી ઊભી જ ન થાય. અને જો કામમાં કેસરથી જરાય ભૂલ થઈ જાય તો સાસુમાના મેણાટોણાનો વરસાદ વરસી પડતો. સાસુમાના કડવા વેણ કેસરના કાળજાને સીરી નાખતા. પણ એ બિચારી મૂંગા મોઢે બધું જ સહન કરતી. પોતાના આંસુને સાડીના પાલવમાં છુપાવી લેતી, કારણ કે એનો પતિ કિશન પણ બિચારો સીધો સાદો હતો. ઘરના લોકો કિશનને પણ માન નહોતા આપતા. જમવાનો સમય થાય એટલે આખા ઘરના લોકો જાત જાતના પકવાન જમે, પણ કેસરનો વારો સૌથી છેલ્લે આવે. રસોડામાં જે કંઈ વૈધું ગઈતું હોય એ જ એના નસીબમાં આવતું. ઘણીવાર તો એવું બનતું કે શાક કે દાળ તો પતી જ ગયા હોય અને કેસરને ફક્ત 2 કોરી રોટલી પાણી સાથે ખાઈને પેટ ભરવું પડતું. પતિ કિશન આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરતો. એ જ્યારે રાતે થાકીને ઘરે આવતો ત્યારે એની થાળીમાં પણ પૂરતું જમવાનું નથી હોતું. કેસર પોતાના પતિને ભૂખ્યો જોઈ શકતી નહીં, એટલે એ પોતાના ભાગની અડધી રોટલી કિશનની થાળીમાં મૂકી દેતી. બંને પતિ પત્ની એકબીજાના આંસુ લૂછતા અને ભૂખ્યા પેટે સૂઈ જતા. છતાં કેસરે કોઈ દિવસ ભગવાનને ફરિયાદ નહોતી કરી. એ હંમેશા વિચારતી કે મારો ઈશ્વર બધું જુએ છે. એક દિવસ મારા પણ સારા દિવસો આવશે. આમ ને આમ દિવસો પસાર થતા હતા. એક દિવસ અષાઢ મહિનાની રાત હતી. મારે મેઘ ખાંગા થયા હોય એવો ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. રાતના 8 વાગી ગયા હતા. આખું ઘર ગરમા ગરમ ભજીયા અને શીરો જમીને પરવારી ગયું હતું. કેસર વાસણ ઘસીને રસોડાના એક ખૂણામાં પોતાનો વધેલો ભાગ એટલે કે 2 કોરી રોટલી લઈને જમવા બેઠી. હજુ તો એ રોટલીનો પહેલો ટુકડો તોડીને મોઢામાં મૂકવા જઈ રહી હતી. ત્યાં જ ઘરના દરવાજે કોઈ કરુણ અવાજ આવ્યો. કોઈ છે? અરે ભાઈ, કોઈ આ ગરીબને ખાવાનું આપશે. 2 દિવસથી પેટમાં અન્નનો દાણો નથી ગયો. એક વૃદ્ધ ભિખારી વરસાદમાં પલળતો પલળતો ધ્રુજતા અવાજે માંગી રહ્યો હતો. સાસુમાએ અંદરથી જ બૂમ પાડી, અરે કેસર, જા તો જો કોણ ભિખારી આવીને ઊભો છે આ વરસાદમાં એને કાઢી મૂક. કહી દે કે ઘરમાં કંઈ વૈધું નથી. કેસર ધીમેથી દરવાજે ગઈ. એણે જોયું તો એક વૃદ્ધ દાદા વરસાદમાં થરથર કાંપી રહ્યા હતા. એમની આંખોમાં એટલી ભૂખ હતી કે કેસરનું હૃદય પીગળી ગયું. એને વિચાર આવ્યો કે હું તો આજે માત્ર પાણી પીને પણ રાત કાઢી લઈશ, પણ આ દાદા ભૂખના માયરા મરી જશે. કેસર તરત જ અંદર ગઈ અને પોતાના ભાગની બંને રોટલી અને થોડું અથાણું લઈને દાદાને આપી દીધું. દાદાએ તો જાણે અમૃત મળ્યું હોય એમ ફટાફટ રોટલી ખાઈ લીધી.
જમીને દાદાના ચહેરા ઉપર એક અનોખું તેજ આવી ગયું. દાદાએ પોતાની ફાટેલી જોડીમાંથી માટીનો એક નાનકડો ઘડો કાઢ્યો અને કેસરના હાથમાં મૂકતા ધીમા અવાજે કહ્યું કે દીકરી, તારી ભલાઈનું ફળ તને ચોક્કસ મળશે. આ માટીનો ઘડો કોઈ સાધારણ ઘડો નથી. જ્યારે તારા જીવનમાં દુઃખની હદ આવી જાય અને તને લાગે કે હવે કોઈ રસ્તો નથી, ત્યારે આ ઘડાની અંદર હાથ નાખજે. તારું નસીબ બદલાઈ જશે. પણ યાદ રાખજે, આ વાતની કોઈને ખબર ન પડવી જોઈએ. આટલું બોલીને દાદા તો એ ધોધમાર વરસાદમાં ક્યાંક ગાયબ થઈ ગયા. એ ખબર જ ન પડી. કેસર આશ્ચર્યથી એ માટીના ઘડાને જોઈ રહી હતી. એણે ડરતા ડરતા ઘડો પોતાના પાલવમાં સંતાડી દીધો. પણ આ શું? કેસર પાછળ ફરીને જુએ છે તો સાસુમાં કમર ઉપર હાથ રાખીને ગુસ્સાથી લાલ પીળા થઈને ઊભા હતા. સાસુની નજર સીધી કેસરના પાલવ ઉપર ગઈ, જ્યાં પેલો ઘડો છુપાવેલો હતો. એ રાક્ષસી, તે ઘરના ભંડારમાંથી આ ભિખારીને શું આપી દીધું? અને આ પાલવમાં શું સંતાડ્યું છે? કાઢ બહાર. સાસુમાએ રાડ પાડી અને કેસરના હાથમાંથી એ ઘડો ઝૂંટવી લેવા માટે આગળ વધ્યા. સાસુમાએ ગુસ્સાથી કેસરના હાથમાંથી પેલો માટીનો ઘડો ઝૂંટવી લીધો. ક્યાંક તું મારા ઘરના દાગીના તો ચોરી નથી રહી ને? એમ બબડતા બબડતા સાસુએ ઘડાની અંદર જોયું, પણ અંદર તો સાવ ધૂળ અને રાગ સિવાય કાંઈ જ નહોતું. થૂ છે તારી બુદ્ધિ ઉપર. ભિખારીને ઘરનું અનાજ આપીને આ કચરો સંતાડીને ફરે છે. આખા ઘરનું સત્યાનાશ વાળશે આ અભાગણી. એમ કહીને સાસુમાએ જોરથી એ ઘડો આંગણાની કઠણ જમીન ઉપર પછાડ્યો. પણ ચમત્કાર, માટીનો ઘડો આટલા જોરથી જમીન ઉપર પડવા છતાં એમાં એક તિરાડ પણ ન પડી. સાસુમાં તો ગુસ્સામાં પગ પછાડતા પછાડતા પોતાના રૂમમાં જતા રહ્યા. કેસરે ધીમેથી આંસુ લૂછતા એ ઘડો ઉપાડ્યો અને પોતાની તૂટેલી પેટીમાં કપડાની નીચે કાળજીપૂર્વક સંતાડી દીધો. થોડા દિવસો વીત્યા, પણ કેસરના દુઃખના દિવસો ઓછા ન થયા. ઉલટાનું બને જેઠાણીઓનો અત્યાચાર વધી ગયો. એક દિવસ કેસરનો પતિ કિશન ખેતરેથી મોડો આવવાનો હતો. કેસર આખો દિવસ ગાય ભેંસના વાડા સાફ કરીને, વાસણ કપડાં ધોઈને થાકી હારીને જમવા બેઠી. આખો દિવસ કાળી મજૂરી કર્યા પછી એને કકડીને ભૂખ લાગી હતી. ત્યારે મોટી જેઠાણી એક ઢાંકેલી થાળી લઈને આવી. એના ચહેરા ઉપર એક લૂચું સ્મિત હતું. લે કેસર, આજે તો તારા માટે મેં મારા હાથે ખાસ શાક બનાવ્યું છે, ધરાઈને ખાજે. કેસર તો બિચારી ખુશ થઈ ગઈ કે આજે પહેલીવાર જેઠાણીએ પ્રેમથી કંઈક આપ્યું. પણ કેસરે જેવો થાળી ઉપરથી વાટકો ઊંચો કર્યો, એના હોંશ ઉડી ગયા. થાળીમાં શાકની જગ્યાએ એક મોટો કદરૂપો અને ડ્રાઉં ડ્રાઉં કરતો જીવતો દેડકો કૂદીને બહાર આવ્યો. બંને જેઠાણીઓ અને સાસુમાં તાળીઓ પાડીને ખળખળાટ હસવા લાગ્યા. જોયાની લાયકાત, આ ભિખારણને તો દેડકા જ ખવડાવાય. આ જોઈને કેસરનું હૈયું ચીરાઈ ગયું. એ બિચારી હાથ ધોઈને ભૂખી અને તરસી ત્યાંથી ઊભી થઈ ગઈ અને ખૂણામાં જઈને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. રાત્રે જ્યારે કિશન ઘરે આવ્યો અને એણે આખી વાત સાંભળી, ત્યારે એનો જીવ બળીને ખાક થઈ ગયો. કિશને નિસાસો નાખતા કહ્યું કે કેસર, હું સાવ નકામો ધણી છું. મારી પત્ની ઘરમાં પેટ ભરીને ખાઈ પણ નથી શકતી અને હું કંઈ કરી નથી શકતો. હું કાલે સવારે જ નસીબ અજમાવવા દૂરના શહેરમાં જઈશ. જ્યાં સુધી મોટો માણસ નહીં બનું ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મૂકું. સવારે ઉગતા સૂરજ સાથે કિશન નીકળી ગયો. જતા જતા કેસરે પોતાની પાસે રહેલી એકમાત્ર તાંબાની વીંટી કિશનને યાદગીરી રૂપે આપી. હવે ઘરમાં કેસર સાવ એકલી પડી ગઈ. જેઠાણીઓએ તો એને જમવાનું આપવાનું પણ બંધ કરી દીધું. સળંગ 3 દિવસ સુધી કેસર ભૂખી રહી. એનું શરીર સુકાઈને લાકડી જેવું થઈ ગયું. જ્યારે કેસરને લાગ્યું કે હવે એ ભૂખથી મરી જશે અને સહન શક્તિની હદ આવી ગઈ છે, ત્યારે અચાનક
એને પેલા વૃદ્ધ ભિખારીના શબ્દો યાદ આવ્યા કે દીકરી, જ્યારે દુઃખની હદ આવી જાય અને કોઈ રસ્તો ન દેખાય ત્યારે આ ઘડામાં હાથ નાખજે. કેસરે પેટી પાસે જઈને ધ્રુજતા હાથે જૂનો માટીનો ઘડો બહાર કાઢ્યો, આંખો બંધ કરી, ભગવાનને પ્રાર્થના કરી અને પોતાનો હાથ ઘડાની અંદર નાખ્યો. હાથ નાખતા જ કેસરને અંદર કંઈક ઠંડુ અને વજનદાર સ્પર્શ્યું. એણે મુઠ્ઠી ભરીને હાથ બહાર કાઢ્યો અને એની આંખો અજરતથી ફાટી ગઈ. મુઠ્ઠીમાં ધૂળ કે માટી નહીં, પણ સાચા સોનાના ચમકદાર સિક્કા હતા. ઘડો સોનામોરોથી છલોછલ ભરાયેલો હતો. સોનામોરો મળ્યા પછી કેસરે એ જ રાત્રે એ ઘર હંમેશા માટે છોડી દીધું. એ રાતોરાત બાજુના મોટા નગરમાં જતી રહી. પેલા માટીના ઘડામાંથી તો જેટલું સોનું કાઢે એટલું ઓછું જ નહોતું થતું. કેસરે પોતાના માટે કોઈ જલસા ન કર્યા, પણ એણે નગરમાં એક મોટો આશ્રમ અને ભોજનશાળા બનાવી દીધી, જ્યાં આખો દિવસ હજારો ગરીબ અને ભૂખ્યા લોકોને મફતમાં સારું ભોજન મળતું. જોત જોતામાં તો આખા મલકમાં માતા કેસરના નામનો ડંકો વાગવા લાગ્યો. બીજી બાજુ કેસરના ગયા પછી પેલા અહંકારી ઘરમાં જાણે કોઈની ખરાબ નજર લાગી ગઈ. શેઠ ધનજીભાઈના વેપારમાં મોટું નુકસાન ગયું અને ગોડાઉનમાં આગ લાગી ગઈ. બધું જ બળીને રાખ થઈ ગયું. જે સાસુ અને જેઠાણીઓ આખો દિવસ સોફા ઉપર બેસીને હુકમ કરતા હતા, એમના નસીબમાં હવે 2 ટંકનું ખાવાનું પણ નહોતું રહ્યું. ભૂખ મિટાવવા માટે એમને ઘરના વાસણો પણ વેચવા પડ્યા. અંતે 3 જણા કામ અને ભોજનની શોધમાં ભટકતા ભટકતા એ જ નગરમાં આવી પહોંચ્યા જ્યાં કેસરનું અન્નક્ષેત્ર ચાલતું હતું. આ સમયે કેસરનો પતિ કિશન પણ શહેરમાંથી ખૂબ પૈસા કમાઈને પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં એણે પણ આ વિશાળ અને પ્રખ્યાત અન્નક્ષેત્ર વિશે સાંભળ્યું અને ત્યાં દર્શન કરવા આવ્યો. કેસર તો ભોજનશાળાના ઝરૂખામાં બેઠી બેઠી બધું જોતી હતી. એની નજર અચાનક લાઈનમાં ઊભેલા પોતાના પતિ કિશન અને ફાટેલા કપડાં પહેરીને ભીખ માંગતા પોતાના સાસુ અને જેઠાણીઓ ઉપર પડી. કેસરનું હૈયું ભરાઈ આવ્યું. એણે તરત જ પોતાના માણસોને મોકલીને આ 4 જણાને આદરપૂર્વક મહેલની અંદર બોલાવ્યા. 4 જણાને એક સુંદર ઓરડામાં ચાંદીના ખાટલા ઉપર બેસાડવામાં આવ્યા. કિશન, સાસુ અને જેઠાણીઓ તો વિચારમાં પડી ગયા કે આટલા મોટા આશ્રમવાળા બાઈએ અમને કેમ ખાસ જમવા બોલાવ્યા હશે. થોડી વારમાં ચાંદીની થાળીઓ પીરસવામાં આવી. બધી વાનગીઓ ઉપરથી ઢાંકેલી હતી. સાસુ અને જેઠાણીઓના મોંમાં તો કકડીને લાગેલી ભૂખના કારણે પાણી આવી ગયું હતું. પણ જેવો તેમણે થાળી ઉપરથી વાટકો ઊંચો કર્યો, એમની આંખો ફાટી ગઈ. થાળીમાં ખાવાનું નહોતું, પણ એક મોટો સોનાનો દેડકો મૂકેલો હતો. બરાબર એ જ સમયે કેસર રેશમી સાડી પહેરીને રૂમમાં આવી. એને જોઈને 4 જણાના હોંશ ઉડી ગયા. કેસર એકદમ શાંત અવાજે બોલી, કેમ જેઠાણીજી, કેમ જમતા નથી? ખાઈ લ્યો. આ તો સોનાનો દેડકો છે. આને બજારમાં વટાવીને પણ તમે જિંદગીભર ખાઈ શકશો. પણ તમને યાદ છે તમે મને કેવો જીવતો દેડકો પીરસો તો? આ સાંભળતા સાસુ અને બંને જેઠાણીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. એમને પોતાના પાપનો પૂરેપૂરો અહેસાસ થઈ ગયો હતો. 3 જણા કેસરના પગમાં પડી ગયા અને હાથ જોડીને માફી માંગવા લાગ્યા. અમને માફ કરી દે કેસર, અમારા પાપનો ઘડો ભરાઈ ગયો તો. તું તો સાક્ષાત દેવી છે. કિશન પણ પોતાની પત્નીની આટલી પ્રગતિ અને પુણ્ય જોઈને ગર્વથી ઊભો હતો. કેસરે પોતાના પતિ કિશનને પગે લાગીને પેલી તાંબાની વીંટી બતાવી. કેસરનું દિલ ખૂબ મોટું હતું. એણે કોઈ વેર ન રાખ્યું અને પોતાના સાસુ અને જેઠાણીઓને માફ કરી દીધા. પછી બધા સાથે મળીને ખુશીથી એ જ આશ્રમમાં ગરીબોની સેવા કરતા કરતા રહેવા લાગ્યા.